ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ પૂજ્ય બાપુ તેમજ હરિના લાડીલા મોક્ષ ભાગી સર્વ જીવાત્માઓ, આપણે 7 દિવસથી કોઈ વાર અડધી કલાક 20 મિનિટ વ્યાખ્યાનમાળામાં યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ સાંભળી રહ્યા છીએ. તેમાં 7 દિવસમાં આપણે 7 પ્રકરણ ભક્ષાભક્ષ પ્રકરણ સુધી સાંભળ્યું. આજે 8મું પ્રકરણ દ્રવ્ય શુદ્ધિ, એ પ્રકરણ ઉપર વિશેષ થોડી ઘણી ચર્ચા કરવાના છીએ. તો હવે આપણે દ્રવ્ય શુદ્ધિ એ પૂજ્ય યાજ્ઞવલ્ક સ્મૃતિમાં જે લખેલું, પૂજ્ય સ્વામી યાજ્ઞવલ્ક સ્મૃતિમાં જે મહાત્મા ઋષિએ જે લખેલું છે એને આપણે સાંભળીએ. સોનાના ચાંદીના પાત્રો, મોતી, શંખ, જલોત્પત વસ્તુ, યજ્ઞમાં વપરાતું ઉદ્ધવપાત્ર, ખાંડણીઓ, સોમયજ્ઞમાં સોમરસ ભરવાનું જે પાત્ર, એટલે કે લાકડાના જેવો જે પ્યાલો આવે એ, નિશા ઓરશીઓ વગેરે પાષાણનું જે પાત્ર, તેમજ મેથી વગેરેની શાકભાજી એ કરવાનું જે પાત્ર, શણમાંથી બનાવેલી દોરી, આદુ, હળદર, વસ્ત્ર, વાંસની સળીથી નિર્મિત જે થયેલી ટોપલીઓ, સાબડીઓ, તેમજ બકરા વગેરેનું જે શર્મ, ગ્રહણથી એમના વિકારભૂત એવા છત્ર વસ્ત્ર વગેરેને ગ્રહણ કરવા, અને પ્રોક્ષણી પાત્રાદિક હોરતું, સમચ વગેરે સોમરસ ભરવાના જે પાત્રોને કોઈ પદાર્થનો લેપ ન લાગ્યો હોય છતાંય જો ઉચ્છિષ્ટ પાત્રનો સ્પર્શ થયો હોય તો કેવળ જળથી જ એ પાત્ર શુદ્ધ થાય છે. ચોખા વગેરે રાંધવાની તપેલીને છરુસ થાલી કહેવામાં આવે છે. શુક્ર કે જે યજ્ઞમાં આહુતિ હોમવા માટેના જે પાત્ર તરીકે જે પ્રસિદ્ધ છે, તથા ઘી વગેરે શિકાશવાળા જે પદાર્થ, ચીકણા થયેલા પાત્રો નિર્લેપ હોય તો ઉષ્ણ જળ વડે ધોવાથી શુદ્ધ થાય છે. કારણ કે લેપ વિનાનું સુવર્ણ પાત્ર કેવળ જળથી વિશુદ્ધ થાય છે. તેમજ શંખ, મોતી ઇત્યાદિ જલોત્પત વસ્તુ, પાષાણની અને રૂપાની વસ્તુને કોઈ પદાર્થ છોટેલું ન હોય તો એ જળ વડે શુદ્ધ થાય. એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. ઉપરયુક્ત પાત્ર મલિન થયા હોય તો રાખ, માટી, જળ વડે શુદ્ધ થાય. એમ વિદ્વાનો એમણે પણ શાસ્ત્રોમાં લખ્યું છે. અત્યારે રાખ કે માટી એક જ કાર્ય કરતા હોવાથી વિકલ્પ તમારે જાણવાના. અત્રે જળ તો આવશ્યક છે. કાગડા વગેરેના મુખથી અશુદ્ધ થયેલા જે પાત્ર, કાકમુખ સ્પર્શિત પાત્ર સારી રીતે ઘસી નાખવાના. કૂતરાના મુખથી અશુદ્ધ થયેલા પાત્ર પણ ન વાપરવા. આ શ્રુતિ બિલાડી સિવાયના જનાવર માટે લખી છે. યજ્ઞકુંડમાં ઘી હોમવા માટે પલાશ અથવા ખાખરાની જે કાષ્ટની બનાવેલી જે કડછી હોય તથા વાયુ સદા પવિત્ર છે. એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. યજ્ઞવ્રજ, સૂંપડું, કૃષ્ણ મૃગચર્મ, ધાન્ય, મસૂળ, ઉલુખલ
અને ગાડું વગેરેની શુદ્ધિ ઉષ્ણ જળથી ધોવા વડે થાય છે. ધાન્યની રાશિ અને અનેક વસ્ત્ર હોય તો જળના છાંટા નાખવાથી એ શુદ્ધ થાય છે. યજ્ઞ કર્મમાં તલવારની આકૃતિવાળી લાકડાનું જે શસ્ત્ર હોય તેને યજ્ઞવ્રજ કહેવામાં આવે છે. ઉલુખલ એટલે કે ખાંડણીઓ, શકટ એટલે કે ગાડું, અશુદ્ધ વસ્તુનો લેપ ન લાગતા કેવળ સ્પર્શ માત્રથી અશુદ્ધ થયું હોય તેવા પદાર્થની શુદ્ધિ કહીને હવે અશુદ્ધ લેપ જેને થયો હોય તેવા પદાર્થને શુદ્ધિ કહેવામાં આવે છે. લાકડું, ભેંસ, એમના શિંગડા અને અસ્થિ નિર્મિત પાત્રોની શુદ્ધિ, છોલમાંથી ફળમાંથી બનાવેલ તુંબડા વગેરે પાત્રની શુદ્ધિ ગાયના કેશ ઘસવાથી, યજ્ઞ કર્મમાં વપરાતા જે શ્રુફુ એટલે સુવા આદિ પાત્રોની શુદ્ધિ હાથ વડે સાફ કરવાથી થઈ જાય છે. કાંબળ વગેરે ઊનના અને કૌશિક એટલે કે જે રેશમી વસ્ત્રો હોય એની ઉપર મૃતિકા સહિત જળ અને ગૌમૂત્ર વડે ધોવાથી શુદ્ધ થાય છે. તથા શ્રીફળ સહિત જળ અને ગૌમૂત્રથી અશુંક એટલે કે વલ્કલ વસ્ત્ર સ્વચ્છ થાય છે. અને જંગલી ઘેટાના રોમથી બનાવેલ કૃતુક, દુશાલા વગેરે જે વસ્ત્રો, અરીઠા, ગૌમૂત્ર અને જળ વડે સ્વચ્છ થાય છે. ક્ષૌમ વસ્ત્રની સરષપ સહિત ગૌમૂત્ર અને જળથી માટીના વાસણથી પુનઃ પકવાથી શુદ્ધ થાય છે. કારીગરનો હાથ વેચવાની વસ્તુ અને ભિક્ષાપાત્રો અને સ્ત્રીનું મુખ પવિત્ર જ હોય છે. સ્પ્રમ એટલે સરસવનું જે તેલ હોય એને સૂર્ણ હોય એને આગળ જે શબ્દ વપરાણો ક્ષૌમ વસ્ત્રની સરષપ સહિત ગૌમૂત્ર એટલે સરસવ જળથી માટીના વાસણથી પુનઃ પકવાથી શુદ્ધ થાય છે. ભૂમિની શુદ્ધિ સાવરણી વગેરે વાળવાથી, કચરો કાઢવાથી, બાળવાથી, કાલાંતરથી ગાયના ભ્રમણથી ગાયનું દૂધ, મૂત્ર અથવા જળ છાંટવાથી, ખોદવાથી, છાણ વગેરે વડે લીપવાથી તેમજ ઘરની શુદ્ધિ વાળવાથી અને લીપવાથી થઈ જાય છે. ગાયોએ સૂંઘેલા કેશ, માખ, કીડી વગેરેની દૂષિત થયેલા અન્નની શુદ્ધિ માટે તેને જળ ઉપર ભસ્મ કે માટી નાખવી જોઈએ. ત્રપુ એટલે કે ટીન, શીશુ અને તાંબુ ખારા અથવા ખાટા જળથી શુદ્ધ થાય છે. કાંચાની અને લોખંડની શુદ્ધિ ભસ્મ અને જળથી કહી છે. ઘી અથવા તેલ જેવા દ્રવ્ય પદાર્થ જે પાત્રમાં હોય તે પાત્રમાં તે જ દ્રવ્ય એટલું નાખવું કે પાત્ર ભરાઈને બહાર પડે, તેનાથી તે પદાર્થની શુદ્ધિ થાય છે. મળમૂત્ર વગેરેથી દૂષિત પાત્રની શુદ્ધિ માટી અને પાણી વડે દુર્ગંધ જાય ત્યાં સુધી ઘસવાથી થાય છે. જે પદાર્થની શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ ન હોય તેવા પદાર્થ સદૈવ પવિત્ર જ હોય છે. એક ગાય તૃપ્ત થાય એટલું ભૂમિ ઉપર પડેલું પ્રાકૃતિક સ્વચ્છ જળ શુદ્ધ થાય છે. સૂર્યાદિ કિરણ, રજકણ, છાયા, ગોળો, ભૂમિ, પવન, ધુમ્મસ, બિંદુ અને માખ સ્પર્શમાં પવિત્ર છે. અને વાસરડું ગાયને દોહતી વખતે પવિત્ર કયા છે. બકરી અને ઘોડાનું મુખ શુદ્ધ છે, જ્યારે ગાયનું મુખ અને મનુષ્યના મળ અશુદ્ધ કયા છે. સાંડાલા દિગથી અપવિત્ર થયેલો માર્ગ સૂર્યચંદ્રના કિરણથી અને પવનથી શુદ્ધ થાય છે. બકરી, ઘોડાનું મુખ શુદ્ધ છે, ગાયનું નહીં. અહીં નર એવા શબ્દનો અર્થ લક્ષણા, શક્તિથી દેહ લેવા માટે મનુષ્યના દેહ શરીરમાંથી ઉત્પન્ન થતા મળ અશુદ્ધ છે એવું જાણવું. મુખમાંથી નીકળેલા જે થૂક તથા આચમન જળમાં બિંદુઓ શુદ્ધ હોય છે, અર્થાન શરીર ઉપર ન પડતા હોય તો અશુદ્ધિ થતી નથી. દાઢી, મૂછ ઉપર રહેલા મુખ અને દાંતમાં ભરાયેલું જે ઉચ્ચિષ્ટ જે કચરું અન્ના કણ ધોવાથી શુદ્ધ થાય છે.
સ્નાન કરીને પાણી પીને શીખ આવ્યા પછી શયન કરીને ભોજન કરીને રસ્તા ઉપર ચાલી આવ્યા પછી વસ્ત્ર પહેર્યા પછી આચમન કરી પુનઃ આચમન કરવું. અથાન 2 વાર આચમન કરવાનું કહ્યું છે. રસ્તા ઉપર રહેલા કાદવ અને પાણીને સાંડાલ, કૂતરા, કાગડા વગેરે અડ્યા હોય તો પણ વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. તેમજ પાકી ઈંટથી બાંધેલા ઘર પણ વાયુના સ્પર્શ માત્રથી શુદ્ધ થાય છે એવું યાજ્ઞવલ્ક ઋષિ મહારાજ કહે છે. અહીંયા આપણે જે દ્રવ્ય શુદ્ધિ પ્રકરણ એને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાવ સંક્ષેપમાં આ દ્રવ્ય શુદ્ધિ પ્રકરણ હતું. હવે આપણે દાન પ્રકરણ એ આપણે વિશેષ સાંભળવાના છીએ. સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ તપ કરીને વેદની રક્ષા, પિતૃઓને તૃપ્તિ અને ધર્મની રક્ષા માટે સર્વપ્રથમ બ્રાહ્મણ વર્ણનું સર્જન કર્યું. તેથી તેઓને દાન આપવાની અક્ષય ફળ મળે છે. એટલા માટે બ્રાહ્મણોને દાન આપવાનું એમનું ફળ અક્ષય ફળ છે. ક્ષત્રિયાદિક વર્ણ કરતા બ્રાહ્મણ વર્ણ જાતિ અને કર્મથી શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં પણ વેદપાઠી અને વેદપાઠીઓ પણ વેદોક્ત કર્મ કરનારા અને તેમાં પણ શમદમાદિક વડે આત્મતન્વન જાણનારા વધુ શ્રેષ્ઠ કયા છે. કેવળ વિદ્યાથી કે તપથી પાત્રતા આવતી નથી, પરંતુ જેના આચરણમાં વિદ્યા અને તપ બંને હોય એ શ્રેષ્ઠ પાત્ર આપણને કયા છે. સત્પાત્રમાં ગાય વગેરેનું દાન આપવાનું. પોતાના કલ્યાણની ઈચ્છાવાળા પુરુષે ગાય, ભૂમિ, તિલ, સોનું વગેરે વસ્તુઓને સત્પાત્રની પૂજા કરીને વિધિવત આપવાની. પરંતુ પાત્રનું જ્ઞાન ધરાવતા વિદ્વાન પુરુષે અપાત્રમાં દાન ક્યારેય પણ નહીં આપવાનું. અપાત્ર દાન ન આપવું એવું નિશ્ચિત કહીને હવે દાન લેનારને કહે છે. જે મનુષ્ય વિદ્યા અને તપથી રહિત હોય એણે દાન ન લેવું. જો વ્યક્તિ દાન લે તો આપનારને અને પોતાને અધોગતિને પમાડે છે. જે પુરુષ વિદ્યા અને તપથી સંપન્ન હોય તો પણ એને સુવર્ણાદિકનું દાન ન લેવું. વિદ્યા અને તપથી રહિત પુરુષ દાન લે તો દાન આપનાર અને દાતાને તથા પોતાને નરકમાં લઈ જાય છે. ગાય વગેરેનું દાન સત્પાત્રમાં આપવું એમ કહ્યું છે. તેમાં વિશેષ કહે છે, સ્વશક્તિને અનુસાર પ્રતિદિન સત્પાત્રમાં દાન આપવાનું. કોઈ પણ નિમિત્ત હોય તો વિશેષ આપવું. માગે ત્યારે પણ સુપાત્રમાં શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ દાન આપવાનું કહ્યું છે. જેના શિંગડા સોનાથી મઢેલા છે, જેની ખરીઓ ચાંદીથી મઢેલી છે, સુંદર ઝૂલ ઓઢાડેલી છે, કાંસાના પાત્રે સહિત વધારે દૂધ આપનારી સુંદર સ્વભાવની ગાય દક્ષિણા સહિત દાનમાં આપવાની. આવું ગૌદાનનું ફળ કહ્યું છે. હવે ગૌદાનનું ફળ કહે છે, ગાયના શરીર ઉપર જેટલા રોમ હોય એટલા વર્ષો સુધી ગૌદાન કરનાર પુરુષ સ્વર્ગને પામે. અને જો ગાય કપિલા હોય તો દાતાને તથા એની 7 પેઢીને તારે છે. પૂર્વોક્ત વિધિ પ્રમાણે વાસરડા સહિત ગાયનું દાન કરનાર પુરુષ એટલા યુગ સુધી સ્વર્ગમાં નિવાસ કરે જેટલા રોમ ગાય અને વાસરડાના શરીર ઉપર હોય એટલા. જ્યાં સુધી વાસરડાના બંને પગ અને મોઢું યોનિમાં દેખાય ત્યાં સુધી તે ગાયને પૃથ્વી જાણવી. અને જ્યાં સુધી ગર્ભને મુક્તિ નથી ત્યાં સુધી ઉભયોક્ત મુખી જાણવી. ગર્ભમાંથી નીકળતી વખતે વાસરડાના પગે, અહીંયા થોડોક અર્થ જાણીએ. ગર્ભમાંથી નીકળતી વખતે વાછરડાના બંને પગ અને મુખ જ્યાં સુધી યોનિમાં દેખાય ત્યાં સુધી તે ગાયનું બંને બાજુ મુખ હોવાથી ઉભયોક્ત મુખી કહેવાણી છે. અને જ્યાં સુધી ગર્ભને તે ગાય મુક્તિ નથી ત્યાં સુધી પૃથ્વી તુલ્ય જાણવી. માટે તેના દાનનું
અતિશય ફળ છે. સામાન્ય ગાયના દાનનું ફળ હવે કહે છે. સોનાના શિંગડા, ચાંદીની ખરીથી રહિત, દૂધ આપનારી, અવંધ્યા, રોગ રહિત, દુર્બળ ન હોય એવી ગાયનું દાન આપનાર વ્યક્તિ સ્વર્ગમાં પૂજાય છે. ગૌદાનનું સમાન અને પુણ્ય કર્મ હવે કહે છે. થાકેલા માણસને આસન વગેરે આપી થાક દૂર કરવો, રોગીની સેવા, દેવતાઓની પુષ્પાદિકની પૂજા, બ્રાહ્મણોના પગ ધોવા અને તેમનું ઉચ્છિષ્ટ સાફ કરવું, એટલે કે જે એનું વાસણ હોય સાફ કરવું વગેરે કર્મો ગૌદાનની સમાન કયા છે. ભૂમિ, દીપક, અન્ન, વસ્ત્ર, જળ, તિલ એટલે કે તલ, ઘી, પરદેશીઓને આશ્રય એટલે જે વટેમાર્ગો હોય, જે બીજા હોય એને પરદેશીઓ કયા છે, એને આશ્રય આપવાનું એટલે કે રહેવાનું સ્થાન આપવાનું, રહેવા માટે થોડીક જગ્યા આપવાની. કન્યા, સુવર્ણ અને ભારવહન કરનારને બળદ, આટલી વસ્તુઓનું દાન કરનાર દાતા સ્વર્ગમાં સન્માની થાય છે. વિશેષ 100 ગાયો અને 1 આખલો જેટલી ભૂમિ ઉપર આરામથી બેસી શકે તેને ગૌસર્મ ભૂમિ કહેવાય. ઘર, અનાજ, ધાન્ય, ભય પામેલાને અભયદાન, પગરખા, છત્રી, પુષ્પમાળા, કુમકુમ, ચંદનાદિકનું લેપન, વાહન, વૃક્ષ, પ્રિય વસ્તુ અને શૈયાનું દાન કરનાર અત્યંત સુખી થાય છે. વેદ સર્વધર્મમય હોવાથી વેદનું દાન સર્વદાન કરતાં શ્રેષ્ઠ કયું છે. તેનું દાન કરનાર પુરુષ અવિનાશી બ્રહ્મલોકમાં જાય છે. જે મનુષ્ય દાન લેવા પાત્ર હોવા છતાં પણ દાન ગ્રહણ કરતો નથી, તે દાન આપનારને જે સર્વ લોકો મળે છે તેને પ્રાપ્ત કરે છે. દર્ભ, શાક, દૂધ, મત્સ્ય, સુગંધી ચંદન, પુષ્પ, દહીં, માટી, માંસ, શૈયા, આસન, શેકેલી ધાણી, જળ વગેરે જો માગ્યા વિના મળે તો અસ્વીકાર ન કરવાના. શા માટે નિષેધ ન કહે તે હવે આપણને કહે છે. માગણી વિના દુરાચારી પુરુષે લાવી આપેલ દર્ભાદિક વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે, પણ ઉપરયુક્ત વસ્તુ કુટલા સ્ત્રી, નપુસક પતિત અને શત્રુ દ્વારા લવાયેલી હોય તો તે ન લેવાની, એવી આપણને વાત કરી. ઉપરયુક્ત એટલે કે જે દર્ભ, શાક, દૂધ, મત્સ્ય, સુગંધી ચંદન, પુષ્પ, દહીં, માટી, માંસ, શૈયા, આસન, શેકેલી ધાણી અને જળ વગેરે જો માગ્યા વિના મળે તો અસ્વીકાર નહીં કરવાના. પણ માગણી વિના દુરાચારી પુરુષ લાવી આપેલ દર્ભાદિક વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય, પણ ઉપરયુક્ત વસ્તુ કુટલા સ્ત્રી, નપુસક પતિત અને શત્રુ દ્વારા લવાયેલી હોય તો પાછી નહીં લેવાય. દાન લેવાથી નિવૃત્ત થવું તેનો હવે અપવાદ કહે છે. દેવતા અને અતિથિની પૂજા તથા સત્કાર માટે માતા, પિતા, ગુરુ અને પુત્રાદિક આશ્રિતો માટે તથા પોતાની આજીવિકા માટે સર્વ પાસેથી દાન લેવું. અહીંયા ઇતિ દાન ધર્મ પ્રકરણ પૂજ્ય યાજ્ઞવલ્ક્ય ઋષિ અહીંયા સમાપ્ત કરે છે. આપણે પણ અહીંયા દાન પ્રકરણ અને જે આગળનું દ્રવ્ય શુદ્ધિ પ્રકરણ બંને અહીંયા આપણે પૂર્ણ કરીએ. અસ્તુ. આપ સર્વના હૃદયમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ આપ સર્વને ભાવ અને હૃદયથી પ્રણામ. અસ્તુ.